હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે 12મા ધોરણમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે, જે લોકો અત્યારે 12th સ્ટાન્ડર્ડની અને ગુજકેટની પ્રિપેરેશન કરી રહ્યા છે, એ લોકો માટે આ વિડીયો બહુ જ હેલ્પફુલ થશે. તમે લોકો બી ગ્રુપમાં હો કે એ ગ્રુપમાં હો, તમામ સ્ટુડન્ટ્સ માટે આ વિડીયો બહુ જ કામનો છે. મારું નામ ચિંતન અખાણી છે અને મેં NIT સુરતથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. અને જિંદગીમાં છે ને કાશ વર્ડ બહુ હેરાન કરી જાય છે આપણને. કાશ મેં 12મા ધોરણમાં મહેનત કરી હોત, કાશ મેં 12th સ્ટાન્ડર્ડમાં દિલથી મહેનત કરી હોત તો આજે કંઈક રિઝલ્ટ અલગ હોત, મને કોઈ સારી કોલેજ અને સારી બ્રાન્ચ મળી હોત. આ ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. છેલ્લા 4 વર્ષથી અમે લોકો એડમિશનમાં છોકરાઓને ગાઈડ કરીએ છીએ. જેટલા પણ પેરેન્ટ્સ અમને મળે છે, જેટલા પણ સ્ટુડન્ટ્સ અમને મળે છે, એ 12થના રિઝલ્ટ પછી અફસોસ કરતા હોય છે. તો આ અફસોસ તમારે પછી કરવો છે કે હાલ તમારે મહેનત કરવી છે? ડિસિઝન તમારો છે. અને જે લોકોને એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું છે, આ એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે તમારે ગુજકેટ પણ આપવી પડશે. મેથ્સ એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ. તો મેથ્સની જે લોકોને ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી હોય એ લોકો માટે હું એક કોન્ટેક્ટ નંબર લખું છું. એની પર તમારે વોટ્સએપ કરવાનું છે. 9898500437 પર તમારે વોટ્સએપ કરવાનું છે કે સર અમારે મેથ્સના વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે. તમે આની પર વોટ્સએપ કરશો એટલે અમારી ટીમ જે છે તમને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી દેશે. અને તમારી બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ થાય અને ગુજકેટની વચ્ચે જે 7 થી 8 દિવસનો ગેપ છે, એમાં ફ્રી ઓફ કોસ્ટ ઝૂમ ઉપર લાઈવ સેશન થવાના છે મેથ્સ સબ્જેક્ટના ઓનલી. અને એના સિવાય મટીરિયલ પણ મેથ્સ તમે લોકોને આ વોટ્સએપ ગ્રુપમાં મળતું રહેશે. તો જે લોકોને જોડાવવું હોય એ ફટાફટ આ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે મેસેજ કરે. અને યસ, આ ફ્રી ઓફ કોસ્ટ છે, આનો કોઈ ચાર્જ નથી. અને એના પછી આખી એડમિશન પ્રોસિજર જે છે, એ આખી એડમિશન પ્રોસિજર તમને બધી જ YouTube પર ફ્રી ઓફ કોસ્ટ મળતી રહેશે. તો તમે ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો. પહેલા તો જેટલા પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે એને મારો એક ક્વેશ્ચન એ છે કે તમે કોને બતાવવા માટે ભણી રહ્યા છો? તમે તમારા મા બાપને બતાવવા માટે ભણી રહ્યા છો, તમે સમાજને બતાવવા માટે ભણી રહ્યા છો, કે તમે તમારા માટે સ્ટડી કરી રહ્યા છો? જો તમે તમારા પેરેન્ટ્સ અથવા સમાજને બતાવવા માટે સ્ટડી કરતા હશો તો તમારું રિઝલ્ટ નહીં આવે. આ લખીને રાખજો. જો તમે તમારા માટે સ્ટડી કરતા હશો ને તો તમારું રિઝલ્ટ 110% આવશે. કેમ કે જ્યારે તમે બીજાને બતાવવા માટે સ્ટડી કરો છો ત્યારે એટલી એફિશિયન્સી આવતી નથી જેટલી તમે તમારા માટે સ્ટડી કરતા હો. તમે કેટલું સ્ટડી કરો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ નથી, તમે કેવું સ્ટડી કરો છો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્વોલિટી ટીચિંગ, ક્વોલિટી અને સ્ટડી, આ બંને વસ્તુ બહુ મેટર કરે છે તમારા સારા સ્કોર માટે. જે ટોપર છે એને પણ 24 અવર્સ મળે છે અને જે ટોપર નથી એને પણ 24 અવર્સ મળે છે. તો ડિફરન્સ શું છે એ હું તમને આજે અહીંયા આગળ બતાવીશ. જો તમે હું કહું એ પ્રમાણે તમે ફોલો કરતા હશો તો તમારે 12થમાં 110% સારા માર્ક્સ આવશે. તમારે ગુજકેટમાં ટાર્ગેટ કરવાનો છે 1110 પ્લસ, 110 પ્લસ નો તમારો ટાર્ગેટ હોવો જોઈએ 120 માર્કની જે ગુજકેટની એક્ઝામ છે એમાં. અને તમારી જે PCM જે છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, એમાં જે 300 માર્ક્સ જે છે, 300 માર્ક્સમાં તમારો ટાર્ગેટ હોવો જોઈએ 270 પ્લસ. આ તમારો ટાર્ગેટ હોવો જોઈએ. અને પાસ થવું તો બહુ ઇઝી જ છે. પાસ થવામાં તો બહુ મોટું મેટર કરતું નથી. પણ સારી કોલેજ, ગવર્મેન્ટ કોલેજ, સારી બ્રાન્ચ, એના માટે આપણો સારો સ્કોર હોવો જરૂરી છે. તો એ સારો સ્કોર કરતા પહેલા તમને લોકોને સિલેબસ ખબર હોવી જોઈએ કે ગુજકેટનો સિલેબસ શું છે. અને આ જે ગુજકેટનો સિલેબસ જે છે એ 12th સ્ટાન્ડર્ડની ન્યૂ NCERT છે. 12th સ્ટાન્ડર્ડ જે છે એ 12th સ્ટાન્ડર્ડની ન્યૂ NCERT જે છે, એટલે કે સિલેબસ કટ કરીને જે આવ્યું છે એ નવી NCERT, એ તમારો ગુજકેટનો સિલેબસ છે. યાદ રાખજો, આમાં 11th સ્ટાન્ડર્ડનું કોઈ કશી વસ્તુ પૂછાવાની નથી ગુજકેટની અંદર. ઓનલી 12th સ્ટાન્ડર્ડ, અને એ પણ તમારી ન્યૂ NCERT. એટલે હવે તમે ગુજકેટની પ્રિપેરેશન કરતા હો કે તમે તમારા બોર્ડ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોવ તો સૌથી પહેલા તમને લોકોને એક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે તમારી NCERT તમારી ગીતા છે એવું માનીને ચાલવાનું છે. NCERT તમારી આખી તમને મગજમાં ઘૂસી ગયેલી હોવી જોઈએ. તમે ફિઝિક્સમાં હોવ, તમે કેમેસ્ટ્રીમાં હોવ, તમે મેથ્સમાં હોવ, NCERT તમારું બેઝ છે. જ્યાં સુધી NCERT ના આવડે ને, NCERT નો એક એક દાખલો, એક એક એક્ઝામ્પલ ના આવડે ને, ત્યાં સુધી બીજી કોઈ જ બુક તમારે ટચ પણ નહીં કરવાની. પહેલા NCERT પકડો અને એના દરેક કન્સેપ્ટ શીખો. એના દરેક એક્ઝામ્પલ તમે લોકોને આવડતા હોવા જોઈએ. એવું ના હોવું જોઈએ કે NCERT ના એક્ઝામ્પલ્સ નથી આવડતા, તમે બીજી બધી બુક્સ જે છે એ જોવાની ચાલુ કરી દો છો. ના, ક્યારેય એવું નહીં કરવાનું. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. બીજી વસ્તુ, NCERT તમે લોકો કરો છો
તો એનસીઈઆરટી કર્યા પછી તમારા લોકોએ શું કરવાનું છે? તમારે ચેપ્ટર વાઇઝ શોર્ટ નોટ્સ બનાવવાની છે. ચેપ્ટર વાઇઝ શોર્ટ નોટ્સ બનાવવાની છે. કેમ શોર્ટ નોટ્સ બનાવવાની છે? બીકોઝ તમે એન્ડ મોમેન્ટ પર આખી એનસીઈઆરટી રિવિઝન કરવા નહીં બેસો. તમારે તમારી પોતાની બનાવેલી નોટ્સ જે એન્ડ મોમેન્ટ પર તમને કામમાં આવે, એન્ડ મોમેન્ટ પર ક્વિક રિવિઝન કરવા માટે હેલ્પફુલ થઈ શકે, એના માટે તમારી પોતાની બનાવેલી શોર્ટ નોટ્સ હોવી જોઈએ. તમારા કોઈ ફ્રેન્ડ્સની બનાવેલી કે તમારા ફ્રેન્ડ્સમાંથી ઉઠાયેલી શોર્ટ નોટ્સ ન હોવી જોઈએ. તમારી પોતાની નોટ્સ હોવી જોઈએ, રાઈટ? એના પછી તમારે લોકો જ્યારે પણ તમે લોકો પ્રિપેરેશન કરતા હો ત્યારે તમારો જે પ્લાન હોવો જોઈએ એ 30% એન્ડ 70% હોવો જોઈએ. 30% 70% નો મતલબ શું છે? તમે જે આ સ્ટડી કરો છો અહીંયા આગળ મેક્સિમમ લોકો માર્ક ખાઈ જતા હોય છે. તમારો જ્યારે દિવસ સ્ટાર્ટ થાય છે અને હંમેશા સ્ટાર્ટિંગમાં તમારે પકડવાનું 30%. તમારો જે ડે સ્ટાર્ટ થાય છે એ ડેમાં તમારું સ્ટાર્ટિંગ 30% થી જવું થવું જોઈએ અને એન્ડિંગ જે છે એ 70% થી થવું જોઈએ. એનો મતલબ શું છે કે તમે ફોર એક્ઝામ્પલ તમારા દિવસમાં તમે લોકો 8 અવર્સની સ્ટડી કરી રહ્યા છો. 8 અવર્સની તમે લોકો સ્ટડી કરી રહ્યા છે એવું આપણે માનીને ચાલીએ. જો તમે 8 કલાકની સ્ટડી કરી રહ્યા હો તો એના 30% કેટલા થાય? 2.4 અવર્સ. એટલે આપણે 3 અવર્સ ગણી લઈએ તો 3 અવર્સ જે છે એ 3 અવર્સ તમારા કમ્પલસરી તમારે કોને આપવાના છે? 3 અવર્સ તમારા કમ્પલસરી રિવિઝનને આપવાના છે. જો તમે રિવિઝનને નહીં આપો તો તમે લોકો કોઈ દિવસ સ્કોર નહીં કરી શકો. જે ટોપર જે છે એ ટોપર આ વસ્તુ પર બહુ જ ફોકસ કરે છે અને જે લોકો ટોપર નથી એ આ ટોપિક પર ફોકસ નથી કરતા. તમે આજે જે ટોપિક ભણ્યા હો, તમે આજે ટોપિક પર જે સ્ટડી કરી હોય, તમે તૈયારી કરી હોય, એ ઓબ્વિયસ છે કે તમે 3 થી 4 દિવસ પછી તમે જોશો તો તમને લોકોને એ ટોપિક યાદ નહીં હોય, બીકોઝ તમે લોકો રિવિઝન નહીં કર્યું હોય. એટલે તમારો જે 8 કલાકમાંથી 3 કલાક હંમેશા રિવિઝન ના હોવા જોઈએ અને 5 કલાક જે છે એ 5 કલાક તમારા કોઈ ન્યૂ ટોપિક શીખવા માટેના હોવા જોઈએ. કોઈ ન્યૂ ટોપિક તમારે શીખવો હોય તો એના માટેના તમારા હોવા જોઈએ 5 કલાક. પણ તમે જ્યારે દિવસ સ્ટાર્ટ કરો તો હંમેશા પહેલા રિવિઝનથી સ્ટાર્ટ કરવાનો. બીકોઝ જો તમે એવું વિચાર્યું કે પહેલા રિવિઝન નહીં, પહેલા નવું શીખી લેવા દો અને નવું શીખી લઈએ પછી છેલ્લે રિવિઝન કરીશ આજે, એવું નહીં. પહેલા રિવિઝન ચાલુ કરવાનું. પહેલા જે તમે ભણી ગયા હો એનું રિવિઝન ચાલુ કરો. રિવિઝન કમ્પ્લીટ કર્યા પછી જ તમારે નવો ટોપિક પકડવાનો. એવરી ડે આવું કરવાનું. એવરી ડે તમારા દિવસના પહેલા 3 કલાક રિવિઝનમાં જવા જોઈએ અને પછીના 5 કલાક જે છે એ નવા ટોપિક માટે હોવા જોઈએ. બીકોઝ ફોર એક્ઝામ્પલ તમે કોઈ નવો ટોપિક પહેલા સ્ટાર્ટ કરી દીધો અને તમે પહેલો નવો ટોપિક સ્ટાર્ટ કરી નાખ્યો અને તમને બહુ જ સ્ટ્રેસફુલ લાગ્યો કે સાલું આ તો મજા જ ના આવી, બહુ મગજ ઘસવું પડ્યું અને તમને માથું ચડી ગયું, તો તમે કહેશો માથું ચડી ગયું છે, હવે રિવિઝન નથી કરવું, કાલે કરશું. અને એકવાર કાલ આવી ગઈ ને પછી કાલ ચાલે જ કરે અને પછી તમારા પાયલટ થયા જ કરે અને ઘણું બધું તમારું રિવિઝન ભેગું થઈ જાય. એના કારણે શું થાય? તમારા આગળના ટોપિક તમારા ભૂલાતા જાય, નવા ટોપિક તમે કરતા જાઓ, આગળના ટોપિક તમે લોકો ભૂલતા જાઓ અને છેલ્લે તમે લોકો એક્ઝામ આવે ત્યારે તમે એમ કહો છો કે વાંચેલું યાદ રહેતું નથી. વાંચેલું કોઈને યાદ ના રહે. જે લોકો રિવિઝન કરે એ લોકોને જ વાંચેલું યાદ રહે. જે લોકો રિવિઝન ન કરે એ લોકોને કોઈ દિવસ યાદ રહેશે નહીં. તો રિવિઝન એવરી ડે હોવું જોઈએ. એટલે તમારો સ્ટાર્ટિંગ જે છે, દિવસ તમારો જે સ્ટાર્ટ થાય છે એ રિવિઝનથી જ સ્ટાર્ટ થવો જોઈએ અને રિવિઝન કમ્પ્લીટ કર્યા પછી જ તમારે નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો. એની પહેલા તમારે નવો ટોપિક સ્ટાર્ટ નહીં કરવાનો. હવે બીજી વસ્તુ તમને કહીએ તો અહીંયા આગળ તમારી જે બોર્ડની એક્ઝામ જે છે એ બોર્ડની એક્ઝામ અહીંયા આગળ લખી દઈએ છે. બોર્ડની એક્ઝામ છે અને અહીંયા આગળ તમારે ગુજકેટની એક્ઝામ છે. તમે ધ્યાનથી સમજો. જો તમે ગુજરાત બોર્ડના હોવ તો તમારા 50 MCQ પૂછાવાના છે બોર્ડમાં. 50 MCQ બોર્ડમાં પૂછાવાના છે અને 40 MCQ જે છે તમારા ગુજકેટમાં પૂછાવાના છે. અને ગુજકેટનું અને બોર્ડનું 50% વેટેજ છે. આ તમને ખબર હોવી જોઈએ. 50% બોર્ડનું છે, 50% તમારા ગુજકેટનું છે. તમારે 50 માર્ક્સના MCQ છે અને પ્લસ 50 માર્ક્સની થિયરી અથવા એક્ઝામ્પલ હશે. રાઈટ? આ તમારું બોર્ડનું, ગુજરાત બોર્ડનું પેટર્ન છે. તો 50 માર્ક્સના MCQ અહીંયા છે અને 50 માર્ક્સ 40 માર્ક્સના MCQ અહીંયા છે. મતલબ કે 90 માર્ક્સના MCQ છે. ફોર એક્ઝામ્પલ મેથ્સની વાત કરીએ તો મેથ્સમાં 90 માર્ક્સના MCQ આવશે. 50 માર્ક્સના બોર્ડની અંદર અને 90 માર્ક્સના ગુજકેટની અંદર. તો તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ જે કહેવાય વેટેજ કોનું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ વેટેજ છે MCQ નું. તમારા MCQ જે છે એ તમારા હોવા જોઈએ, પ્રેક્ટિસ કરેલા હોવા જોઈએ. તો એ MCQ ની પ્રેક્ટિસ કેવી રીતે કરવી જોઈએ એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
જો તમે એમસીક્યુ ની પ્રેક્ટિસ નહીં કરો તો તમને તકલીફ પડશે. આપણે ક્રિકેટ રમતા હોઈએ, ક્રિકેટમાં આપણને ખબર છે કે શોર્ટ પિચ બોલ આવે એટલે હુક મારવાનો, આપણે ઓવર પિચ બોલ આવે એટલે ડ્રાઈવ મારવાનો, બરાબર છે, આઉટસાઇડ ઓફ આવે તો લીવ કરવાનો. આ બધા રૂલ આપણને ખબર છે. બટ જ્યાં સુધી આપણે નેટ પ્રેક્ટિસ નહીં કરીએ ને ત્યાં સુધી આપણને એમાં સ્કિલ નહીં આવે અને ડાયરેક્ટ મેચ રમવા જઈશું ને તો આપણે આઉટ જ થઈશું. તો તમે ઘરે જે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો છો એ ઘરની એમસીક્યુ ની પ્રેક્ટિસ એ તમારી નેટ પ્રેક્ટિસ છે બેટા, એટલે એ તમારે કરવી જ પડશે. કેવી રીતે કરવાની? ફોર એક્ઝામ્પલ, તમારું ચેપ્ટર નંબર 1 છે, હવે આ ચેપ્ટર નંબર 1 ફોર એક્ઝામ્પલ હું મેથ્સ ની વાત કરું છું તો રિલેશન એન્ડ ફંક્શન છે. ચેપ્ટર નંબર 1 જે છે એ રિલેશન એન્ડ ફંક્શન છે. આ રિલેશન એન્ડ ફંક્શન ની વાત કરીએ જેને ગુજરાતીમાં આપણે સંબંધ અને વિધેય કહીએ છીએ. સંબંધ અને વિધેય, બરાબર, આ ટોપિક છે. તો આના પહેલા તમારે આખું રિલેશન એન્ડ ફંક્શન તમે ચેપ્ટર પકડો છો તો રિલેશન એન્ડ ફંક્શન નું ચેપ્ટર પકડી પહેલા તો એનસીઈઆરટી ના બધા એક્ઝામ્પલ તમારા આવડતા હોવા જોઈએ. પહેલો ટોપિક તમારો સ્ટેપ 1 આવવો જોઈએ. દરેક ચેપ્ટરમાં લાગુ પડે છે. સ્ટેપ 1 જે છે તમારા એનસીઈઆરટી ના બધા એક્ઝામ્પલ આવડતા હોવા જોઈએ. ધારો કે આ ચેપ્ટર પકડ્યું મેં મેથ્સ નું. સ્ટેપ નંબર 2 શું હોવું જોઈએ? સ્ટેપ નંબર 2 તમારું એ હોવું જોઈએ કે આની શોર્ટ નોટ તમારી બનેલી હોવી જોઈએ. શોર્ટ નોટ જે છે તમારી બનેલી હોવી જોઈએ, રાઈટ? શોર્ટ નોટ તમારી બની જાય છે પછી સ્ટેપ નંબર 3 તમારું શું હોવું જોઈએ? સ્ટેપ નંબર 3 જે છે તમારા પીવાયક્યુઝ. પીવાયક્યુઝ એટલે શું? પ્રીવિયસ યર ક્વેશ્ચન. પીવાયક્યુઝ તમારે બધા સોલ્વ કરી દેવાના. પ્રીવિયસ યર પેપર જેટલા બી હોય, ગુજકેટના હોય કે તમારા જે બોર્ડના હોય, એ બધાના તમારે પીવાયક્યુ જે છે સોલ્વ કરી દેવાના. આ ચેપ્ટરને લગતા અને તમારા સિલેબસમાં થોડો કટ થયો છે તો કટ થઈને જે બાકીનું બચે છે એને લગતા બધા એમસીક્યુ તમારે આમાં સોલ્વ કરી દેવાના. એટલે સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 તમારે કમ્પલસરી આવી રીતે જવાનું. અને પછી સ્ટેપ 4 જે આવે છે એ સ્ટેપ 4 એવો છે કે સ્ટેપ 4 ની અંદર તમારે લોકોએ એક્સ્ટ્રા એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની. હવે આ એક્સ્ટ્રા એમસીક્યુ પ્રેક્ટિસ જે છે એ તમારે કેવી રીતે કરવાની? તો એના માટે કોઈ બહારથી બુક પરચેસ કરી લો, બરોબર, કોઈ પબ્લિકેશનની, અને બુક પરચેસ કરી એમાંથી તમે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી શકો છો. અને મિનિમમ એક ચેપ્ટરના તમારે 100 એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવાની. અલગ અલગ કન્સેપ્ટ ના આવી જાય એવી રીતે 100 એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો એટલે તમારા બેડો પાર થઈ જાય. તો આ એક ચેપ્ટર મેં બતાવ્યું, ચેપ્ટર 1 રિલેશન એન્ડ ફંક્શન. એમાં સંબંધ અને વિધેયમાં આ પ્રમાણે તમે જાઓ, સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4, એટલે તમારું આખું એક ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આ ચેપ્ટર તમારું કમ્પ્લીટ થાય પછી મેં જે રિવિઝન કીધું એ રિવિઝનમાં તમારે કોની પર ફોકસ કરવાનો? આ શોર્ટ નોટ્સ પર તમારે ફોકસ કરવાનો, બરાબર? શોર્ટ નોટ્સ પર તમે ફોકસ કરશો એટલે તમને લોકોને વાંધો નહીં આવે. તો આ રીતે તમારે ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4 જેટલા પણ મેથ્સના ચેપ્ટર છે, જેટલા પણ ફિઝિક્સના છે, કેમેસ્ટ્રીના છે, બાયોલોજી વાળાના બાયોલોજીના ચેપ્ટર હશે, રાઈટ? એ તો તમારે બધા તૈયાર કરવાના. એ તૈયાર કર્યા પછી ગુજકેટ જે છે એ ગુજકેટ નેગેટિવ માર્કિંગ વાળું છે. હવે ગુજકેટ નેગેટિવ માર્કિંગ વાળું હોય, 120 માર્ક્સ હોય તો તમારે એક કહેવાય ને મોક ટેસ્ટ જેવું તમારે લોકોએ મોક ટેસ્ટ પણ આપવો જોઈએ. મોક ટેસ્ટ કેવો હોવો જોઈએ? તો તમારે લોકોએ જે ટેસ્ટ તમે આપો છો એ ટેસ્ટ તમારો 40 માર્ક્સ જે છે એ ફિઝિક્સ ને કેમેસ્ટ્રીના હોવા જોઈએ, બરાબર? ફિઝિક્સ, કેમેસ્ટ્રી 40 માર્ક્સ કેમેસ્ટ્રી અને 40 માર્ક બાયો, અથવા તો જે લોકોને મેથ્સ હોય એ લોકોને મેથ્સ. આ જે છે આના ઉપર તમે ટેસ્ટ બનાવો. તમે કોઈ જગ્યાએ ટ્યુશનમાં જતા હોય તો તમારા ટીચરને કહો કે અમને લોકોને 120 માર્ક્સનું આખું પેપર બનાવીને આપો એમસીક્યુ વાળું, અને તમે બહારથી માર્કેટમાંથી OMR શીટ લઈ આવો. OMR શીટ શું છે? OMR શીટ તમારે ABCD ટીક કરવાના જે આવે જેને કહેવાય OMR શીટ, બરાબર? તમે રાત્રે બેસો, રાત્રે બેસીને પેપર હાથમાં લો, પેપર હાથમાં લઈ ટાઈમર રાખો, ટાઈમર રાખીને આ ફિઝિક્સ, મેથ્સ અને કેમેસ્ટ્રીનું 120 માર્ક્સનું જે ગુજકેટનું પેપર છે એ સોલ્વ કરવાનો પ્રયત્ન, બરાબર? ટાઈમ સાથે તમે એકચ્યુઅલમાં જે એક્ઝામમાં બેસવાના છો એ પ્રમાણેનું એટમોસ્ફિયર ક્રિએટ કરો. અને એ એટમોસ્ફિયર ક્રિએટ કરી અને હું આ બધું કરતો હતો. તમારે કરવું તમારી ઈચ્છા, મારા સજેશન છે, બાકી તમારે ના કરવું તો પણ તમારી ઈચ્છા છે, પણ કરશો તો તમને રિઝલ્ટ મળશે. 40 માર્ક્સ 40 માર્ક્સ 40 માર્ક્સ તમે ટીક કરો. ટીક કર્યા પછી તમે તમારા સરને બતાવો અને સરને કહો કે સર આમાં નેગેટિવ માર્કિંગ સાથે મને કહો મારા કેટલા માર્ક્સ આવે છે. બીકોઝ તમે જોશો તો ગુજકેટ ઇઝ ઓલ અબાઉટ સ્પીડ એન્ડ એક્યુરસી. સ્પીડ એન્ડ એક્યુરસી. જો તમારી સ્પીડ અને એક્યુરસી બંને હશે ને તો જ તમે લોકો ગુજકેટમાં સ્કોર કરી શકશો. સ્પીડ શેના માટે? કેમ કે તમારે 2 કલાકની અંદર કે 3 કલાકની અંદર બધું પૂરું કરવાનું છે એમસીક્યુ. અને એક્યુરસી કેમ?
જો ભૂલથી તમારો MCQ ખોટો પડ્યો તો નેગેટિવ માર્કિંગ છે, અને નેગેટિવ માર્કિંગમાં જો એક MCQ ખોટો પડ્યો -0.25 થાય, -0.25 થાય એટલે મતલબ કે તમારા ખાસા 100 થી 150 રેન્ક તમે લોકો તમારો જતો રહે પાછળ, અને તમને સારી કોલેજ મળતી હશે તો પણ તમે સારી કોલેજને મળવા પાત્ર નહીં રહો. તો ગુજકેટ ઇઝ ઓલ અબાઉટ સ્પીડ એન્ડ એક્યુરેસી, અને સ્પીડ એન્ડ એક્યુરેસી ક્યારે આવશે? જ્યારે તમે આવા ગુજકેટના મોક ટેસ્ટ આપશો. અને આ મોક ટેસ્ટ જે છે એ તમારે મિનિમમ કેટલા આપવાના? આ મોક ટેસ્ટ તમારા મિનિમમ જે છે 7 હોવા જોઈએ. મિનિમમ 7 તમારા મોક ટેસ્ટ હોવા જોઈએ કે જે તમે આપેલા હોય, તમે ગુજકેટની પ્રિપેરેશન કરતા હોય એવી રીતે પ્રોપરલી તમારે આ રીતે આપવાના. રાઈટ? આ કરશો એટલે પછી તમને કોઈ જ વાંધો આવશે નહીં. આટલું કરશો, પણ મારે તમને ક્વેશ્ચન બી પૂછવાનો છે કે ફોર એક્ઝામ્પલ મેં તમને પહેલા જ કીધું હતું કે તમે દુનિયાને બતાવવા માટે સ્ટડી કરી રહ્યા છો કે તમે તમારા માટે સ્ટડી કરી રહ્યા છો. જો મારે પોતાને મારું શરીર ઉતારવું હોય પણ હું દુનિયાની સામે ડાયટિંગ કરું ને ખૂણામાં જઈને વડાપાઉં ખાઈ આવું તો દુનિયાને એવું લાગશે કે હું ડાયટિંગ કરું છું, બટ મારા દિલને, મારી અંતરાત્માને ખબર છે કે મેં ડાયટિંગ નથી કર્યું, મેં વડાપાઉં ખાઈ લીધું છે. તો એ જ રીતે તમે સ્ટડી કરો છો, તમારા પેરેન્ટ્સને કે તમારા મા બાપને લાગતું હોય કે તમે લોકો સ્ટડી કરો છો, પણ શું સાચેમાં તમે લોકો સ્ટડી કરો છો? કેમ કે જ્યારે તમે ખુરશી ટેબલ પર બેઠા હો, તમે ચેર ઉપર બેઠા હો, તમારા હાથમાં બુક હોય, ત્યારે તમે કેટલું ધ્યાનથી કોન્સન્ટ્રેશન સાથે સ્ટડી કરી રહ્યા છો એ તમારા સિવાય દુનિયાના કોઈ વ્યક્તિને ખબર નથી. તમે આખી દુનિયાને ઉલ્લુ બનાવી શકશો પણ તમે તમારી જાતને ઉલ્લુ નહીં બનાવી શકો. તો જ્યારે પણ તમે મહેનત કરો છો ત્યારે દિલ પર હાથ મૂકીને તમારા દિલને એકવાર ખાસ પૂછવાનું કે શું મેં પ્રોપર મહેનત કરી, શું મેં 110% મારી મહેનત મેં આપી? તમારી જાતને ક્વેશ્ચન પૂછો. જો તમારું દિલ હા પાડે તો તમારું રિઝલ્ટ કઈ બી હોય કોઈ ફરક નથી પડતો, બીકોઝ રિઝલ્ટ ભગવાનના હાથમાં છે, મહેનત આપણા હાથમાં છે. પણ જો તમે તમારા દિલને પૂછો છો અને તમારું દિલ એવું કહે છે કે ના તમે પ્રોપર મહેનત નથી કરી, અને જો પછી રિઝલ્ટ ઓછું આવે તો તમારે ડિપ્રેસ નહીં થવાનું કોઈ દિવસ, વાંક તમારો જ છે, કેમ કે તમે મહેનત નથી કરી. અને મહેનત કરી રિઝલ્ટ ના આવે તો કઈ વાંધો નહીં, તો પણ ડિપ્રેસ નથી થવાનું, તો આપણા માટે કંઈક સારું લખાયેલું હશે, એના માટે આપણે રિઝલ્ટ નહીં આવ્યું હોય. બટ જે લોકો દિલથી મહેનત કરે છે એને રિઝલ્ટ ના મળે એવું રેરલી બને છે, એવું બહુ જ રેરલી બને છે કે જે દિલથી મહેનત કરે, સ્માર્ટલી મહેનત કરે અને એક સ્ટ્રક્ચર્ડ વેમાં મહેનત કરે અને એને રિઝલ્ટ ના મળે, એવું શક્યતા બહુ જ ઓછી છે. તો તમે લોકો જો સ્ટ્રક્ચર વેમાં દિલથી મહેનત કરશો તો તમારે પણ સારું રિઝલ્ટ આવશે અને તમને સારી કોલેજ અને સારી બ્રાન્ચ મળશે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.